કે તમે કોળી છો એટલે તમને ભાડે મકાન નથી દેવું, તો અમે કોળી હિસાબે તો અમે હું કઈ ગુનો કર્યો એનો? અમારું કોક તો વિચારો, કઈક તો સારું કરો. જંગલેશ્વરના હિસાબે અમે અમાર નાડોદા પડે નોટિસ વગર આવી ગયા 5 દી ની અંદર આવી ગયા. અમે મકાન નથી નાખ્યો રામાપીર ના મંદિરે સામાન. અમે રાત દી મહેનત કરીને મકાન બનાવ્યા છે. અમે મકાને અમે હાથે બધું ઈટું બીટું ચડાવીને અમે બનાવ્યા છે. નથી આવી કોઈ બનાવી ગયું. અમને હે ને કઈ આપો મકાન, સામે મકાન આપો કે કોટર આપો બસ. ભાવના બેન ભરવાડ હું બોલું છું. હું મને મોદી બોલાવે કે સીએમ બોલાવે તો ઈ એમ કે બેન ના લઈ આવ, હું આવવા તૈયાર છું. મારે એક લીવર નથી, એક લીવર ઉપર હું જિંદગી જીવું છું અને આ ઢહેડા કરું છું. મારે 8 વર્ષની દીકરી છે, મારે જાવું ક્યાં લઈને? અમને કઈ વળતર આપ્યું નથી, અમને નોટિસ નથી આપી, નથી ખાવાનું પૂછવા આવી, નથી તમારે પાણી છે, અમારું લાઈટ સવારથી કાપી નાખે, કોઈ ભાડે મકાન નથી દેતું અમને. અમારે ભાડે રાખવા ગયા હોય તો બપોર નો થાય કે આપણને પૈસા પાછા આપી દેશે, એ કે લઈ જાઓ તમારા પૈસા, અમારે જોતા જ નથી કે તમને ભાડે મકાન નથી દેવું. અમે કીધું કેમ ભાડે ન દેવું? એમ કે તમે કોળી છો એટલે તમને ભાડે મકાન નથી દેવું. ભૂખા તજ્યા 2 મહિના ત્યાં બિચારા રોટલા પાણી નથી ખાય, કા બાયું દીકરીયું હોવું એટલી પછડાટું ખાઈ રોવે છે. કેટલાય માણસોને તો દાખલ કર્યા છે.